હમણાં જે એક્સકેવેશન અથવા તો માટી કાઢવાનું કામ કરે છે, ગાળ કાઢવાનું કામ કરે છે, એ દેટ ઇઝ વન પોઈન્ટ. પાણીનું જે ઇનન્ડેશન છે, ભરાઈ રહેવું ઓછું થશે ઇફેક્ટિવલી બહુ જ. પણ સાથે સાથે આપણે શું કર્યું છે, પેરેલલી જે અનવોન્ટેડ ડેવલપમેન્ટ છે એ પણ કરી મૂકી છે. આપણે બધા તળાવને બ્યુટિફિકેશનના નામે કોન્ક્રિટાઇઝ કર્યા છે. તો એ તળાવનું જે કનેક્શન છે ને એ ફરીથી રીએસ્ટાબ્લિશ કરવું જ રહ્યું. અને પહેલાં કેવું હતું કે ઓપન કાસ હતી. ઓપન કાસ યુઝ ટુ ગીવ એન્ટાયર સોઇલ સરફેસ ઓપન ફોર વોટર ટુ પર્કોલેટ. પાણી એબ્ઝોર્બ થતું હતું, એ આખા વિસ્તારમાં ઉતરી જતું હતું જમીનમાં. પણ હવે એ નહીં થાય. આપણે શું કર્યું છે, તળાવના કનેક્શન કે જે કાંઈ છે ને એ બધા પાઇપલાઇન છે. તમને ખબર જ હશે કે કાં તો કાંસે આપણે હવે જે વોટર સ્ટ્રોમ ડ્રેન આપણે જે કહીએ છીએ તો એ બધી કોન્ક્રિટાઇઝ છે. એટલે એનો એક ઘણો ગાંઠો વોલ્યુમ છે. એ વોલ્યુમમાંથી જે પાણી પાસ થશે, એના એક્સેસ પાણી હશે તો એ મારું ફ્લડના રૂપે બહાર આવશે. જો વરસાદ કન્ટિન્યુ રહ્યો ને આ ભરાઈને વહેતું હોય બધું પાણી, તો બની શકે એ પાણી જેટલું ઉપરથી આવવાનું છે એ પાછું ફ્લડમાં પરિણમિત થાય. એટલે આ બહુ કેરફુલી કરવાની વાત છે. એટલા માટે અમે કોન્ક્રિટાઇઝેશનનું રિવરફ્રન્ટ ન હોવું જોઈએ અથવા તો લેક બ્યુટિફિકેશનમાં કોન્ક્રીટ નહીં વાપરો તો સારું, આ પહેલાંથી અમે પ્રેઝન્ટ કરતા આવ્યા છે.